નમસ્કાર, મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા. મિત્રો, મુંબઈ સમાચારની ટીમ આજે પહોંચી છે લો ગાર્ડન પાર્ક અને એક સરસ મજાની પ્રવૃત્તિ થઈ રહી છે. તેના સહભાગી પણ આપણે થઈશું. આ પ્રવૃત્તિ શું છે તે વિશે પણ જાણીશું, કારણ કે આ યુવાનોએ એક સંકલ્પ કર્યો છે અમદાવાદને વાંચતા કરવાનો. કઈ રીતે વાંચતા કરીશું તેના ઉપર એક નજર મેળવીશું. જોતા રહેજો મુંબઈ સમાચારનો આ ખાસ રિપોર્ટ. આજના ડિજિટલ જમાનામાં જો આ દ્રશ્યો જોવા મળે કે યુવાનો દ્વારા વાંચનની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે, તે પણ નિઃશુલ્ક, તો આશ્ચર્ય થશે. પણ અમદાવાદમાં આ યુવાનોએ પોતાનો સંકલ્પ સાર્થક કર્યો છે. આમ તો એમ કહેતા આપણે સાંભળીએ છીએ કે યુવાનો પોતાના મુક્ત સમયમાં વાંચન કરતાં અન્ય પ્રવૃત્તિઓને વધુ મહત્ત્વ આપતા થઈ ગયા છે. તે વાતની સાબિતી આપવાની જરૂર પણ નથી. પરંતુ બીજી તરફ એ પણ જોવા મળી રહ્યું છે કે વાંચવામાં યુવાનો વાંચન તો કરે છે, પરંતુ તેમાં મોટા ભાગનું વાંચન છાપાનું તથા મેગેઝિનોનું હોય છે. અભ્યાસની જે આંકડાકીય માહિતી છે તેમાં શિક્ષિત યુવાનો સરેરાશ 32 મિનિટ જેટલો સમય છાપા વાંચવામાં કાઢે છે અને 44 મિનિટ જેટલો મેગેઝિન વાંચવામાં કાઢે છે, તેવો એક રિપોર્ટ પણ છે. જોકે છોકરાઓ કરતાં છોકરીઓ વધુ વાંચતી હોવાનું તારણ પણ સામે આવી રહ્યું છે. અમદાવાદમાં આ યુવાનો દ્વારા મિની લાઇબ્રેરીની પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. કેવી રીતે પુસ્તક વાંચન કરવાની અને કરાવવાની પ્રવૃત્તિ શરૂ થઈ તે વિશે જાણીશું. નમસ્કાર, મારી સાથે આ મિત્રો જે છે તે ખૂબ સરસ પ્રવૃત્તિ તો કરી રહ્યા છે, પરંતુ આ વિચાર કેવી રીતે આવ્યો, ક્યાંથી શરૂઆત થઈ, કોની મદદ લીધી અને કોણે મદદ આપી, આ તમામ પાસાઓ ઉપર ચર્ચા કરીશું. પરંતુ આ આખી પ્રવૃત્તિ પાછળ એક વાત મારે એ કહેવી છે કે અમદાવાદ સિટીને જ્યારે વાંચન તરફ લઈ જવાની વાત હોય, એવું નથી કે વાંચન થતું નથી, પરંતુ પબ્લિક પ્લેસની અંદર, જાહેર જગ્યાએ ફરવા આવતી જે જનતા છે તે કંઈક વાંચીને, કંઈક મેળવીને પોતાના ઘરે જાય. અને ખૂબ સરસ પ્રવૃત્તિ જ્યારે થતી હોય ત્યારે બિલકુલ ફ્રીમાં, મફતમાં આજે શ્વાસ લેવા પણ નથી મળતો, ત્યારે મફતમાં અહીં પુસ્તક મળશે. ચર્ચા કરીશું કઈ રીતે શરૂઆત થઈ. જય હિન્દ, નમસ્કાર. એટલે અમે 1 વર્ષ પહેલાં કમ્યુનિટીની સ્થાપના કરી હતી, જ્યાં અમે મીટઅપ કરતા, અલગ અલગ વસ્તુઓ કરતા, રીડર્સને ભેગા કરતા, જે વાંચે છે એના પર સંવાદ થાય અને જે નથી વાંચતો એને વાંચવા માટે પ્રેરિત કરીએ. એવી રીતે અમે ઇવેન્ટ કરતા. ધીરે ધીરે પછી અમે ચાલુ કર્યું અને વચમાં એક રીલ જોઈ અમે ઇન્સ્ટાગ્રામ પર જ, કે બુક વિલેજ ઓફ ઇન્ડિયા કરીને કેરેલામાં એક ગામ છે, જ્યાં થોડા સ્તરે આવી રીતના નાનકડું પુસ્તકનું બોક્સ બનાવેલું છે, જ્યાં જેને બુક લઈ જવી હોય લઈ જાય, મૂકી જવી હોય મૂકી જાય, ને બેસીને વાંચવું હોય વાંચે. એટલે અમને થયું કે જોવામાં તો ખરું, પણ અગર આ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ તો કેટલું સારું થાય. તો અમે વિચાર્યું પહેલાં એક મિટિંગ કરી અમારા ગ્રુપ જોડે કે આને ઇમ્પ્લિમેન્ટ કઈ રીતે કરી શકીએ. એટલે 3-4 વસ્તુઓ નીકળી કે પૈસા એક વસ્તુ છે, બનાવવા માટે જોઈએ પરમિશન બીજી વસ્તુ છે, અને પુસ્તકોની જે જરૂર હોય અંદર મૂકવાની એ વસ્તુ છે. એવી રીતના ચાલુ કર્યું. પછી ગવર્મેન્ટની અમે પરમિશન લીધી, ગાર્ડન ડિપાર્ટમેન્ટની. એના માટે થોડાક દિવસ અલગ અલગ ઓફિસમાં ગયા, પછી ખબર પડી કે ક્યાં એકચ્યુઅલી જવાનું હોય, ક્યાંથી પરમિશન મળે, એમાં થોડો સમય ગયો. પછી પૈસા માટે અમે અલગ અલગ જગ્યાએ કોન્ટેક્ટ કર્યો, સ્પોન્સરશિપ માટે ને બધા. મેમ છે મારા, થોડા ઘણા સપોર્ટર છે જેમને હેલ્પ કરી. એવી રીતે પહેલી આપણે પરિમલ ગાર્ડનમાં બનાવી અને ત્યાંથી શરૂઆત થઈ કે પહેલાં એને જોઈ સમજી કે કેટલી ચાલે છે, બરોબર છે કે નહીં, એને કંઈ નુકસાન થાય છે કે નહીં, બુક સ્ટોરી થાય છે કે નહીં. ધીરે ધીરે પછી આગળ વસ્તુઓ વધારી અમે. મારે એ સમજવું છે કે આ જ્યારે આખી પ્રવૃત્તિ શરૂ કરી ત્યાર પછી એક પડાવ એવો પણ આવ્યો હોય કે અરે યાર આ ક્યાં હાથમાં લઈ લીધું, એવું ક્યાંય લાગ્યું છે? એક તો પરમિશન લીધી વખતે, કેમ કે ગવર્મેન્ટનું કામ એવું છે કે ફર્સ્ટ ટાઈમમાં તો નથી તમને મળતું, તો એ ધક્કા વધી ગયા. પ્લસ લાઇબ્રેરીમાં મને ઘણું મટીરિયલ કઈ યુઝ કરવું, કઈ ટાઈપનું યુઝ કરવું, લેબર ને બધું, તો એમાં થોડી મહેનત વધારે ગઈ. તો અમુક ટાઈમ એવું બી નહીં કે નથી કરવું, બટ એક મોટિવેશન અમને હતું કે કંઈક કરવું છે લોકો માટે, લોકોને પ્રેરિત કરવા માટે. તો એના પાછળ પ્રયાસ આ બધા પ્રયાસ હતા. મારે એ સમજવું છે કે આખી આ જે પ્રવૃત્તિ સ્ટાર્ટ થઈ, અલગ અલગ જગ્યાએ તમે આજે આ 3જા મુકામ ઉપર છો, ભવિષ્યમાં કેવું આયોજન છે અને કઈ રીતે તમે આગળ વધવા માંગો છો? તો અત્યારે આ 3જી લાઇબ્રેરી છે લો ગાર્ડનમાં. આગળ અમારો પ્લાન એ છે કે આવતા 4 વીકમાં
બીજી 3 લાઇબ્રેરી અમે અમદાવાદમાં સ્થાપિત કરી શકીએ. કે અમદાવાદના જે ફેમસ પાર્ક છે બધા, ત્યાં આગળ તો અત્યારે પહેલાં હાલ પૂરતી અમારી જોડે લાઇબ્રેરીઝ રેડી છે, તો ત્યાં આગળ લાઇબ્રેરીઝ રેડી થઈ જાય એટલે ત્યાં આગળ સ્થાપિત કરી દઈએ. અને પછી ગવર્મેન્ટ સ્કૂલ્સ છે કે જ્યાં એ લોકો લાઇબ્રેરી અફોર્ડ ના કરી શકે, મોટી નહીં પણ નાની, એકદમ નાની લાઇબ્રેરી ત્યાં મૂકી શકીએ. ગવર્મેન્ટ સ્કૂલ્સ છે ત્યાં, બસ એવી ઈચ્છા છે અમારી કે ત્યાં આગળ અમે લાઇબ્રેરી મૂકીએ. જી, પુસ્તકો કેવી રીતે મેળવવાનો પ્રયાસ કરો છો, અથવા તો લોકો જાતે મૂકી જાય છે? પહેલાં તો એવો ડર હતો, સાચું કહું તો, કે જો પુસ્તક ચોરી થઈ જશે તો. પણ પછી જેમ જેમ સમય ગયો એમ ખ્યાલ આવ્યો કે ઘણા જેટલા પુસ્તકો લઈ જાય છે એના કરતાં ઘણી વધારે પુસ્તકો આવતી બી જાય છે. દરેક પ્રકારની પુસ્તકો આવતી જાય છે. એન્ડ પુસ્તકોનું ડોનેશન બી અમને ઇન્સ્ટાગ્રામ વગેરે પર મેસેજ આવવા માંડ્યા કે આટલી બુક્સ ડોનેટ કરવી છે, 50 બુક ડોનેટ કરવી છે, શું કરીએ? તો એવી રીતે બી બુક્સ આવતી ગઈ. અને બુક હજી સુધી એવું નથી કે એવું બન્યું નથી કે બુક અમારી જોડે પડી ના હોય. ઘણી બુક્સ વી હેવ. મિત્રો, આ જે આપણી સાથે મિત્રો ઊભા છે તે ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. એવું કહેવાય છે અને ગુજરાતમાં એવું કહેવત પણ છે કે જે ઘરે સાહિત્ય નથી વંચાતું અથવા તો પુસ્તક નથી વંચાતું તે સ્મશાન બરાબર છે. એટલે આપણું ઘર સ્મશાન જેવું ન હોય તેનું ખાસ ધ્યાન રાખીએ અને આ યુવા મિત્રોની પ્રવૃત્તિમાં સહભાગી બનીએ. જોતા રહેશો મુંબઈ સમાચારો પર. હજી પણ કેટલીક વાતો બાકી છે. કેટલાક પરિવારોમાં સ્ટેટસ માટે ઘરમાં પુસ્તકો હોય છે પણ વંચાતા નથી હોતા. ઘરમાં પુસ્તકો હોવા એ આપણા સમાજમાં અને અનેક પરિવારોમાં સ્ટેટસ ગણાય છે, જેના લીધે યુવક યુવતીઓ સહિત પરિવારના સભ્યો ઘરમાં મોટા ગજાના પુસ્તકો વસાવે છે અને લાઇબ્રેરી પણ બનાવે છે, પરંતુ તે પુસ્તકો ભાગ્યે જ વંચાતા હોય છે. કેટલીક જગ્યાએ લાઇબ્રેરી માત્ર શો પૂરતી જ બની હોય તેવું પણ જણાઈ આવતું હોય છે. ત્યારે આ યુવાનો ખૂબ સરસ પ્રવૃત્તિ કરી રહ્યા છે. મિત્રો, ક્યાંક સારી પ્રવૃત્તિ થતી હોય તો ક્યાંક સથવારો મળી જતો હોય છે, સપોર્ટ પણ મળતો હોય છે. મારી સાથે ઇન્દિરાબેન છે. આ યુવાનોને પ્રોત્સાહન આપવા માટે સમય કાઢીને અહીં પહોંચે છે અને તેમને ક્યાંક રસ્તો અથવા તો દિશા સૂચન કરવાનું આવે તો કરે પણ છે. કારણ કે અનુભવી વ્યક્તિ છે, તેમની પાસેથી જાણીશું કે કઈ રીતે આ પ્રવૃત્તિને વેગ આપી રહ્યા છે. જ્યારે બે કોલેજના વિદ્યાર્થીઓના મગજમાં આવે કે અમે આવું કંઈ કરીએ, ધ રીડિંગ કેપિટલ ઓફ ઇન્ડિયા બનાવે, તો મારા જેવા વ્યક્તિ જે 50 વર્ષથી વિદ્યાર્થીઓને ભણાવું છું કોલેજોમાં, તો હું શું કરી શકું એ મારા મગજમાં આવ્યું. તો હું શું કરું છું? પ્રોત્સાહન આપું છું શબ્દોથી, કદાચ ક્યારે પૈસા જરૂરત પડે તો એ, અને સૌથી વધારે પુસ્તકો મૂકવાનું. પુસ્તકો મૂકીએ પછી મગજમાં આવે કોઈ ચોરી કરી લે, તો મને એક વાત યાદ આવે છે, જે વાંચે છે એ ચોરી નથી કરતા, જે ચોરી કરે છે એ ક્યારેક વાંચતા નથી. તો 3 મહિના થઈ ગયો છે તો પણ બધું ચોપડીઓ અંદર વ્યવસ્થિત છે એટલે મૂકીને જતા રહે એમ નહીં. અમે જઈએ છીએ, કોઈ નવા ચોપડી મૂકી શકીએ અને કોઈ જાતનું તોફાન ત્યાં નથી થયું. તો મને લાગે છે એ છોકરાઓને આ પ્રોત્સાહન આપવાનું પણ મારે કામ છે. ગો હેડ, વી આર વિથ યુ. ફક્ત તમે નહીં, ઓલ્ડર જનરેશન પણ તમારી સાથે છે. એ મને લાગે છે એ બહુ મહત્ત્વનું છે. પૈસાની જરૂરત છે કારણ કે સ્પોન્સરશિપ કરીને કાંઈ મોટું ભંડોળ એ લોકો હજી મળ્યા નથી એમને. તો ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ આ મારા તરફથી, અને સાચું કહું 5-6 હજારમાં થાય છે. તો ઘણા બધા માટે આ કોઈ મોટી વસ્તુ નથી, સ્ટુડન્ટ્સ માટે જ છે. તો કંઈ ને કંઈથી લાવવું પડશે. બસ હું આટલું જ કરું છું, બીજું કંઈ નહીં. આજના યુવાનો ઇન્ટરનેટ ઉપર તો ઘણી બુક્સના રિવ્યૂ વાંચે છે, લેખકોના નામ પણ જાણે છે, વાંચવામાં રસ પણ હોય છે. ત્યારે આ યુવાનોએ જે સંકલ્પ કર્યો છે તે પણ ખૂબ આવકારવાદાયક છે. યુવાનો કહી રહ્યા છે કે અમદાવાદના દરેક જાહેર સ્થળ પર એક નાનું બોક્સ મૂકીને પુસ્તકાલય બનાવીશું અને સભ્ય સમાજને એક સાથે વાંચતા પણ કરીશું. મિત્રો, મારી સાથે પાર્થભાઈ છે. આ યુવાનો જ્યારે મૂંઝવણમાં હતા કે આ શરૂઆત કેવી રીતે કરીશું, ત્યારે ક્યાંકથી કંઈક મદદ મેળવવાની આશા હોય અને કોઈક વ્યક્તિ એમ કહે કે હું તમારી સાથે છું, ત્યારે જે આનંદ જે છે તે ખરેખર અદ્ભુત હોય છે અને તેને વર્ણવી ન શકાય. પાર્થભાઈ સાથે ચર્ચા કરીશું કે કઈ રીતે વિચાર આવ્યો કે મારે આ કરાવવું છે. પાર્થભાઈ, આ મિની લાઇબ્રેરી કઈ રીતે વિચાર આવ્યો? છોકરાઓ તો આવે આપની પાસે, પરંતુ વિચાર સ્વીકારવો એ પણ મોટી વાત છે. તો એમાં એવું છે કે જે પણ બંને છોકરાઓ છે, હિત અને ઓમ,
એ મારા જ જુનિયર્સ છે મારી કોલેજના. તો એ લોકો ઘણા ટાઈમથી આ કાર્ય કરતા હતા અને હું એમને જોડે કોન્સ્ટન્ટલી ટચમાં હતો કે તમે આ કામ સારું કરો છો, આનું શું થાય, આનું શું થાય, અલગ અલગ આઈડિયાઝ અમે ડિસ્કસ કરતા. પછી હમણાં જ 2-3 મહિના પહેલાં મારા દાદીનું અવસાન થયું અને ત્યારે જ એ લોકોએ આ ઇનિશિયેટિવ સ્ટાર્ટ કર્યું હતું. તો મને એમ થયું કે કેમ ના આપણે બી એક લાઇબ્રેરી કારણ કે મારા બા બહુ ભણેલા નહોતા, પણ એમનું હંમેશા એ કહેવું હતું કે બધાએ ભણતર તો લેવું જ જોઈએ. તો એમના જીવનમાં બુક્સનો બહુ મોટો હાથ હતો. એમને ભલે વાંચતા ન આવડે, પણ એ અમારા ઘરમાં મારી બુક કે મારા પપ્પાની બુક હંમેશા ખોલીને જોતા, પિક્ચર્સ જોતા કે હેડિંગ જોતા કે બોલ્ડ લેટર્સ કે ઇંગ્લિશ કે પણ શું છે એમને જાણવાની બધી ક્યુરિયોસિટી બહુ. તો મેં હિતને કીધું કે આવું કરવાની મારી ઈચ્છા ખરી જ્યારે પણ તું, પછી એણે સ્ટાર્ટ કર્યું. તો આપણે કીધું, અને જેમ મેડમે કીધું આમાં કંઈ બહુ મોટી પૈસા ટકેની બહુ મોટી ઇન્વેસ્ટમેન્ટ છે નહીં, કોઈ પણ કરી શકે. હું બીજા લોકોને પણ કહીશ કે આ ભાગમાં કાર્યરત થાય. અને દરેક માણસ પાસે 3 વસ્તુ તો હોય જ આપવા. પૈસા ના હોય તો ટાઈમ હોય, ટાઈમ ના હોય તો સ્કિલ હોય. તમે 3માંથી કોઈ એક મદદ તો કરી જ શકો. તો આપણે 3યમાંથી જે આપણાથી થાય શકે, એમ અમારાથી આ થયું અત્યારે એટલે કર્યું. અને બીજું બી આગળ એ લોકોની મદદ પડશે તો આપણે જરૂરથી કરશું. મિત્રો, દાયકાઓ પહેલાં પોલેન્ડથી એક પ્રવાસી ભારતના પ્રવાસે આવ્યા. નામ હતું પોલ બ્રન્ટન. પોલ બ્રન્ટને કાશ્મીરથી લઈને કન્યાકુમારી અને ગુજરાતથી લઈને આસામ સુધીના પ્રદેશો ખૂંદી વળ્યા અને ભારતનું રહસ્ય શું છે તે જાણવાનો, પામવાનો પ્રયત્ન કર્યો. પુસ્તક પણ લખ્યું છે, અ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયા. ક્યાંક મળે તો વાંચી લેજો. મારે આ પુસ્તકનું નામ એટલા માટે આજે કહેવું પડે છે અને આ પ્રવાસીનું નામ એટલા માટે લેવું પડે છે કે એણે ભારતમાં એક વિસ્તાર ખૂંદી વળીને ભારતના રહસ્ય શું છે અને ભારત કેવો દેશ છે, કઈ રીતે આ ભારત દેશના પ્રજા જે છે તે જીવે છે, તેનું જીવનશૈલી કેવી છે, તેની આધ્યાત્મિકતા શું છે, વેપાર ધંધા શું છે. પરંતુ જો પોલ બ્રન્ટન આજે જીવતા હોત અને હયાત હોત તો આ સર્ચ ઇન સિક્રેટ ઇન્ડિયાની વ્યાખ્યા અહીં જોવા મળતી હોત. કારણ કે ભારતનું સાચું રહસ્ય આ યુવાનો ઉજાગર કરી રહ્યા છે અને તેનું નામ છે વાંચન. જોતા રહેજો મુંબઈ સમાચાર. નમસ્કાર.